નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ ચોથું જોઈએ છે દ્વિઘાત સમીકરણ માં સ્વાધ્યાય 4.2 ના ત્રીજો ચોથો દાખલો છે એમની આપણે ચર્ચા કરવાના છીએ. અગાઉ ન જોયેલા વિડીયોઝ ઘણા બધા મુકાઈ પણ ગયા છે, ન જોયા તો એ જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે એ પણ તમને ઉપયોગી થશે. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. સાથે ચેનલમાં બીજા પણ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, એ ન જોયા તો એ પણ તમે જોઈ લેજો. બરોબર, એ ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં જઈને તમને જોવા મળશે. બરોબર, હવે આપણે વાત કરીએ ત્રીજા દાખલાની, જેમાં આપણે કીધું છે કે બે એવી સંખ્યાઓ શોધવાની જેમનો સરવાળો છે 27 થાય અને એનો ગુણાકાર 182 હોય. તો જેમનો સરવાળો 27 થાય તેવી બે સંખ્યાઓ પૈકી પહેલી સંખ્યા ધારો કે x છે, આપણે ધારી લઈએ. તો બેનો સરવાળો થતો હોય તો એ બીજી સંખ્યા કઈ થાય તો કે x વત્તા બીજી સંખ્યા બરાબર 27. તો બીજી સંખ્યા બરાબર શું થાય તો કે 27 - x થાય. બરાબર, આવી રીતે હોય કે x છે વત્તા બીજી સંખ્યા બરાબર એના બરાબર તો કે 27. તો તમે શું લખી શકો, બીજી સંખ્યા બરાબર શું લખી શકો, આ x જમણી બાજુ જાય એટલે 27 - x થાય. અને તે બે સંખ્યાનો ગુણાકાર આપણે કહી દીધું કે ઈ બે નો ગુણાકાર x અને આપણે આપેલો છે. બરાબર, 182. એક x છે અને બીજી સંખ્યા 27 - x થઈ ને, તો એ બેનો ગુણાકાર તમને રકમ આપી દીધો 182. કેટલો આપ્યો? 182. રેડી? તો x ગુણ્યા 27 - x બરાબર 182 છે. તો એનો ગુણાકાર કરીએ તો 27x - x સ્ક્વેર માઇનસ 182 બરાબર 0. તો -x નો વર્ગ વત્તા 27x - 182 બરાબર 0 લખી શકો. માઇનસ વડે ગુણી નાખીએ, માઇનસ નો પ્લસ થઈ જાય એટલે x વર્ગ - 27x વત્તા 182 બરાબર 0. x સ્ક્વેર -14x - 13x વત્તા 182 બરાબર 0 થઈ જશે. હવે એવું શું કામ થયું તો કે 182 ના ભાગ પાડ્યા, 14 ગુણ્યા 13 કરો એટલે કેટલા થાય 182 અને વચ્ચે 27 આવવા જોઈએ. 27 કઈ રીતે આવે તો કે 14 અને 13 છે એના ગુણાકાર 27 થઈ જાય છે અને બેનો સરવાળો શું થઈ જાય છે, એનો બેનો સરવાળો પણ એમાં જે છે એ 27 થઈ જાય છે, એટલા માટે થાય. બરાબર, ચલો એમાં એનો જે ગુણાકાર છે એ 182 થાય છે. બરાબર, એટલે હવે સામાન્ય કાઢવાનું. તો x સામાન્ય કાઢીએ તો કૌંસમાં x - 14 વધશે અને -13 સામાન્ય કાઢીએ તો અહીંયા x - 14 વધશે, એના બરાબર 0. તો x - 14 બરાબર 0 અને x - 13 બરાબર 0. તો x બરાબર કેટલા થાય 14 અને બીજું થાય x બરાબર 13. અહીંયા બંને જવાબ શક્ય છે. બરાબર, પેલો જવાબ પણ શક્ય છે અને બીજો પણ શક્ય છે, કે બે પ્લસ છે એટલા માટે થઈને. બરાબર, હવે જો x બરાબર 14 લઈએ તો અહીંયા બીજી સંખ્યા શું મળશે 27 - x પ્રમાણે 27 - 14 એટલે 13 થાય. અને જો x બરાબર 13 લઈએ તો બીજી સંખ્યા 27 - x પ્રમાણે 27 - 13 થાય તો એ 14 થાય. આમ દરેક સંજોગોમાં માગર સંખ્યાઓ 13 અને 14 છે. ચોથા દાખલામાં કહીએ કે જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધવાની છે. તો જવાબમાં ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ x છે અને x + 1 છે, એમના વર્ગોનો સરવાળો આપણે કરવાનો કીધો. તો x નો વર્ગ વત્તા x વત્તા 1 નો વર્ગ. બરાબર, ક્રમિક કોને કહેવાય તો એક x હોય ને એક x વત્તા 1, એ બેનો વર્ગ કર્યો. તો x વર્ગ વત્તા x નો વર્ગ વત્તા 2x વત્તા 1 એટલે x નો વર્ગ વત્તા x નો વર્ગ એટલે 2x નો વર્ગ વત્તા 2x વત્તા 1. આ સરવાળો 365 આપેલો છે. તો 2x નો વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર 365. તો 365 આ બાજુ એટલે માઇનસ થઈ જાય તો 2x નો વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર -365 બરાબર 0. તો 2x નો વર્ગ વત્તા 2x -365 બરાબર 0 થઈ જશે. બરાબર, સોરી અહીંયા 1 બાદ થાય એટલે 364 થઈ જશે. તો 2 વડે ભાગી નાખો એટલે શું થઈ જાય 182 આવી જાય, x સ્ક્વેર વત્તા x - 182. હવે શું થશે તો કે 182 ના એવા ભાગ પાડવાના કે +1 આવે. 182 ના તમે ભાગ પાડશો એટલે +1 ક્યારે આવશે, +1 માટે આપણે વાત કરીએ તો
14 ગુણ્યા 13 એટલે 182, બરાબર ને? તો એમાં પહેલાની અંદર જોઈએ તો x સામાન્ય કાઢીએ તો x a² વત્તા 14x માં x માં વત્તા 14 રહેશે અને અહીંયા -13 સામાન્ય કાઢીએ તો કૌંસમાં x વત્તા 14 રહેશે, કારણ કે ઓછે ઓછે વત્તા થઈ જાય ને, 13 ગુણ્યા 14 કરો એટલે 182 પાછા આવી જાય. પહેલી જોડ થઈ x - 13 અને બીજી જોડ થઈ x વત્તા 14 એના બરાબર 0. x વત્તા 14 બરાબર 0 કરો તો x બરાબર -14 આવે અને x - 13 બરાબર 0 કરો તો x બરાબર 13 આવે. પરંતુ x એ ધન પૂર્ણાંક હોવાથી x બરાબર -14 છે શક્ય નથી. આથી x બરાબર 13 અને x વત્તા 1 એના બરાબર 13 વત્તા 1 એટલે થઈ શું થઈ જાય? 14 થઈ જાય. આ માગર ધન ક્રમિક પૂર્ણાંકો 13 અને 14 થાય છે, બરાબર? તો આ રીતે આપણે ઋણ પૂર્ણાંક નથી ગણતા પણ એમાં ધન પૂર્ણાંક પ્રમાણે જોઈએ તો 13 માં x હોય તો x વત્તા 1 એટલે 14 થાય. 13 વત્તા 1 એટલે 14. બે ધન પૂર્ણાંકો ક્યાં હશે તો કે એક 13 હશે ને એક બીજો 14 હશે. સાત અલગ અલગ માહિતી સભર વિડીયો તમને આવી રીતે ચેનલ પર મળતા રહેશે. સાથે ચેનલમાં જોતા રહેજો દાખલાઓ, બરાબર? ઘણા બધા મુકાઈ પણ ગયા છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળી રહેશે. ન જોયેલા વિડીયો જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.